મંગલુરુમાં શ્રી મંગળાદેવી મંદિરનો વાર્ષિક રથોત્સવ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંપન્ન। શ્રદ્ધાળુઓએ દેવીને જુઈના ફૂલો અર્પણ કરી વિશેષ પ્રાર્થના સાથે આશીર્વાદ મેળવ્યા। કર્ણાટકના મંગલુરુ સ્થિત પ્રાચીન શ્રી મંગળાદેવી મંદિરમાં વાર્ષિક રથોત્સવ પરંપરાગત ભવ્યતા અને ધાર્મિક ઉત્સવ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પવિત્ર અવસરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી અને આદ્ય શક્તિના દર્શન કર્યા હતા અને મંગળાદેવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર મંદિર પરિસર અને રથયાત્રાનો માર્ગ જય મંગળાદેવીના નાદથી ગુંજી ઉઠ્યો હતો, જે દક્ષિણ કન્નડ જિલ્લાની વર્ષો જૂની સાંસ્કૃતિક વિરાસત અને અતૂટ શ્રદ્ધાના પ્રતીક સમાન દ્રશ્યો સર્જાયા હતા। આ ઉત્સવની સૌથી આગવી વિશેષતા શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવતા સુગંધિત પુષ્પો હતા। હજારો ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક દેવીને જુઈના ફૂલો અર્પણ કર્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ દૈવી સુગંધથી મહેકી ઉઠ્યું હતું। વિશેષ પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર વચ્ચે સજાવેલા ભવ્ય રથને ખેંચવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ધાર્મિક વિશ્લેષકોના મતે આ રથોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે પ્રદેશની સમૃદ્ધિ અને શાંતિ માટેની સામૂહિક પ્રાર્થનાનું માધ્યમ છે, જેમાં વયસ્ક અને યુવાનો સમાન ઉત્સાહથી જોડાયા હતા।